નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું મારા આ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે તે છે હાલ જે ડાવ કંપનીનું યુમિક એટલે કે ડાવ અને ડુપોન અત્યારે બે મર્જઅપ થઈ અને કોર્ટેવા એગ્રી સાયન્સ તરીકે નવું નામ અત્યારે માર્કેટની અંદર આવ્યું છે. તો તેની જે એક પ્રોડક્ટ જે આવે છે યુમિસિલ જી એટલે કે યુમિસિલ ગ્રેન્યુલ, તો તેના વિશે આજે આપણે માહિતી લેવાના છીએ આ વિડીયોમાં. તો કોર્ટેવા એગ્રી સાયન્સ કંપનીમાંથી આપણી વચ્ચે સાગરભાઈ સાહેબ, જે કંપનીની અંદર પ્રતિનિધિ રાજકોટ અને મોરબી આમ બે જિલ્લા સંભાળે છે, તે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છીએ. તો તેને થોડોક લાભ આપીએ અને તેની પાસેથી યુમિસિલ જી એટલે કે યુમિસિલ ગ્રેન્યુલની થોડીક માહિતી લઈએ. સાગરભાઈ, સૌપ્રથમ તમારો ઇન્ટ્રોડક્શન આપો અને ત્યારબાદ આપણી જે કોર્ટેવા એગ્રી સાયન્સની યુમિસિલ જી કરીને પ્રોડક્ટ આવે છે તેના વિશે થોડીક અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાગર મઢેરી. અત્યારે કોર્ટેવા એગ્રી સાયન્સમાં હું માર્કેટિંગ ઇન્ચાર્જની પોસ્ટ ઉપર કામ કરું છું છેલ્લા 2 વર્ષથી. તો યશભાઈએ વાત કરી એમ જે કોર્ટેવા કંપનીનું યુમિસિલ ગ્રેન્યુલ આવે છે, માર્કેટમાં તમે ઘણા પ્રકારના યુમિસિલ કે યુમિક એસિડ વાપરાય છે, પણ આ કોર્ટેવા કંપનીનું જે યુમિસિલ ગ્રેન્યુલ છે એ બીજા યુમિક એસિડથી કઈ રીતે અલગ પડે એની આપણે આજ ચર્ચા કરીએ. તો એક તો વસ્તુ તમે જુઓ ને, તો આ યુમિસિલ ગ્રેન્યુલ આપણે એનું જે રો મટીરિયલ છે ને ઇમ્પોર્ટેડ યુએસએ, આપણે યુએસએથી આયાત કરી અને આમાં ભરી છે. પ્લસ આ 4 તત્વોના સોર્સ છે કે એમાં તમે યુમિક એસિડ, ફુલ્વિક એસિડ અને ઓર્ગેનિક કેલ્શિયમ, આ 3 તત્વો એમાં તમને જોવા મળે છે. એમાં ખાસ કરીને વાત કરી તો યુમિક એસિડનો મેઇન રોલ એવો હોય છે કે તમારા શરૂઆતના પાકમાં જે તંતુ મૂળ હોય, જેને સેકન્ડરી રૂટ કહેવાય, કે જે તમારા જમીનમાંથી પોષણ લેવામાં કામ કરતા હોય, એનો એકનો વિકાસ કરવાનું કામ કરે. એની સાથે આપણે જે ફુલ્વિક એસિડ નાખી છે, ફુલ્વિક એસિડ બહુ મહત્વનો રોલ ભજવે છે. કે ફુલ્વિક એસિડનું કામ એવું છે કે એ તમારા જમીનમાં તત્વો પડેલા હોય, તમે દર વર્ષે છાણિયું ખાતર ભરતા હોય, બીજા ખાતર નાખતા હોય, પણ 100% એ છોડવો લઈ ન શકતો હોય, અમુક એવા સ્વરૂપમાં ફેરવાઈ જાય જે છોડવો એના મૂળિયા શોષી ન શકે. તો આ ફુલ્વિક એસિડ એવું કામ કરે કે એ તત્વો મૂળિયા લઈ શકે ને એવા સ્વરૂપમાં ફેરવે, જેથી તમારા જમીનમાં રહેલા પોષક તત્વો પૂરા પ્રમાણમાં છોડવાને મળી રહે. અને કેલ્શિયમ લ્યો, એક પ્રકારની તમારી ફળ કે તમારા જે આપનો મેન પાક કઈ એના કલર અને સાઇઝ ના અને વજનમાં ફાયદો કરતો હોય. તો આ એક યુમિસિલ ગ્રેન્યુલની ફૂલ કોમ્બો છે કે જે તમારા મૂળિયાના વિકાસમાં કામ કરે. તમે જે ખાતર વાપરતા હોય એનું પૂરેપૂરી ઉપયોગિતા વધારી છોડવો લઈ શકે, જેનાથી તમારે ફાલ, ફૂલ અને વૃદ્ધિમાં ફાયદો થાય. અને કેલ્શિયમ અને ઓર્ગેનિક કાર્બન જે આપણે આવે છે એમાંથી તમારી જમીન સુધારક, જમીન પોચી રાખવાનું અને તમારા જે જમીનની અંદર અળસિયાની સંખ્યા વધારવાનું કામ કરે. અને છેલ્લે તમને એ ફાયદો તમારા પ્રોડક્શનમાં પણ જોવા મળે, તમને સારું પ્રોડક્શન પણ આપી શકે. બરાબર. તો આ એક યુમિસિલની તમને જનરલી માહિતી કરી. પણ યુમિસિલ આપને તમે પાયા ખાતર વાવતા હોય ત્યારે તમે વીઘે 2 કિલો હિસાબે વાપરી ગયેલો, એકરે 5 કિલોનો માપ છે, અથવા તમારે અત્યારે વાવેતર થઈ ગયું હોય તો પાછળથી તમે ડોઝમાં પણ આપી શકો છો. આ પ્રોડક્ટ આપને ઓર્ગેનિક પ્રોડક્ટ છે. તમે ગમે તે શિયાળુ વાવેતર કર્યું હોય તો તમે કોઈ બેક્ટેરિયા ઉડાડવાનો હોય તો આ યુમિસિલ ગ્રેન્યુલને બેક્ટેરિયા સાથે મિક્સ કરીને પણ તમે ઉડાડી શકશો. કોઈ પણ જાતની બેક્ટેરિયાને ઇફેક્ટ નહીં કરે. અથવા તમે ખાતર ભેગું પણ ઉડાડી શકો અને રેતી ભેગું પણ ઉડાડી શકો. તો આ એક તમને યુમિસિલ ગ્રેન્યુલની વાત કરી. આ યશભાઈ આપણે જે તિરુપતિ એગ્રો ગોંડલ, એ ઘણા છેલ્લા 2-3 વર્ષથી આ યુમિસિલ ગ્રેન્યુલના વપરાશમાં અને ખેડૂતને માહિતી આપતા હોય છે અને વેચતા હોય છે. તો આપણે એક એને આગળથી અનુભવ લઈ કે આ એને યુમિસિલ ગ્રેન્યુલ ખેડૂતોને વપરાયું તો ખેડૂતના અભિપ્રાય એને કેવા મળ્યા અને એને ખુદ એની ખેતરમાં પણ વાપરેલું તો એને એ રિઝલ્ટ એ યુમિસિલ ગ્રેન્યુલનું કેવું મળ્યું, તો એ એનો અનુભવ શેર કરે. યશભાઈ. સાગરભાઈ, જે રીતના તમે કીધું કે આની અંદર 4 જે તત્વનો કોમ્બો આવે છે એટલે કે યુમિક એસિડ, ફુલ્વિક એસિડ, ઓર્ગેનિક કાર્બન અને જે ઓર્ગેનિક કેલ્શિયમ જે આની અંદર આવે છે, તેનું આપણે પાછલા વર્ષે જે છે એ ખૂબ જ સારું વેચાણ કરેલું હતું. અને ખેડૂતો દ્વારા જે છે એ સામેથી બીજી વખતે માંગ આવી હતી કે ભાઈ આપણે એક વખત નાખ્યું અને ખૂબ જ સારું રિઝલ્ટ છે. ડુંગળી અને લસણ જે અમારું મેઇન પોકેટ છે તેની અંદર આપણે અત્યારે શિયાળા પાકની અંદર વેચીએ છીએ, તેમજ જે ચણા છે, ઘઉં છે, જીરું છે, આ બધા પાકની અંદર જે પાયા ખાતરમાં 2 કિલો અથવા તો પછી પાછળથી જ્યારે ખાતર નાખવાનું હોય કે ભાઈ પાક 20 થી 25 દિવસનો થાય ત્યારે યુરિયા, એમોનિયા, એસપી ગમે તે ખાતર નાખવાનું હોય તેની સાથે જો વીઘે 2 કિલો મિક્સ કરી અને જો ઘાટો જે રાઉન્ડ આપવામાં આવે પાકની અંદર, તો પાકની અંદર એક અલગ જ લેવલની સ્ફૂર્તિ આવી જાય છે. જેમ તમે જુઓ કે તંતુ મૂળનો વિકાસ થાય છે, ઉપરથી જે નીચે નાખ્યું હોય અને કલર જે ફરવાનો હોય એ કલર પણ ખૂબ સરસ આવે છે, ફૂટ સારી થાય છે, વૈધ પણ સારો પકડે છે.
એ રીતના ફાયદા રહે છે. અને ખેડૂતો જે છે એ એક વખત જો વપરાશ કરશે તો બીજા જે લોકલ કંપનીના અન્ય યુમિક જે આવે છે ઓલા કટ્ટા મોઢે 25-25 કિલોના લઈ જાય અને પછી એ વાપરતા હોય તો એના કરતાં આ 100 ગણું સારું છે. થોડુંક વાપરવામાં થોડુંક કોસ્ટલી ઓના કરતાં જે છે એ થોડુંક વધારે થોડુંક મોંઘું પડશે, પણ મોંઘા સામે જોશો નહીં ખેડૂત મિત્રો, રિઝલ્ટ સામે જોવો. એક વખત જો તમે ડુંગળી, લસણ, ઘઉં, ચણા, ધાણા, જીરું જેવા પાકની અંદર વાપરશો તો તમને જે છે એ પાયાના ખાતરમાં વાપર્યું છે તો પાયાથી લઈ અને જે પાક સુધી એટલે કે જે મહત્તમ ઉત્પાદન આવશે ત્યાં સુધીમાં તમને ખૂબ સારું રિઝલ્ટ અને ખૂબ ફેર જે છે એ તમારા પાકની અંદર જોવા મળશે. અને જે પાકની અંદર જે છે એ અલગ જ લેવલની સ્ફૂર્તિ આવશે. તેની અંદર ઓર્ગેનિક કાર્બનનો પણ ભાગ આવે છે કે જેનાથી જમીન પોચી રહેશે, અળસિયાનો ઉપદ્રવ જે છે એ વધશે, જેથી જે જમીન પોચી થાય અને ઉત્પાદનમાં ખૂબ જ સારો ફેર પડે છે. તો આ વસ્તુ જે છે એ અહીંની લોકલ વસ્તુ નથી, ઇમ્પોર્ટ ફ્રોમ યુએસએ એટલે કે અમેરિકાથી આયાત કરી અને અહીંયા જે છે એ કંપની દ્વારા વેચવામાં આવે છે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ વિસ્તારમાં. બધા જ એગ્રોમાં લગભગ મળી જશે. તમારા નજીકનો એગ્રો હોય તો ત્યાં સંપર્ક કરી અને જે કોર્ટેવા એગ્રી સાયન્સનું યુમિસિલ જે આવે છે તે જ લેવાનું છે. બીજા ઘણા પ્રકારના યુમિક આવે છે, પરંતુ યુમિકને જે છે એ ભારતની અંદર લઈ આવવાવાળી અને એને જન્મ આપવાવાળી કંપની જો કહી શકીએ સાગરભાઈ તો એ ડાવ એટલે કે અત્યારે જે કોર્ટેવા નામથી આવે છે તે જ છે. તો જરૂર અને જરૂરથી ખેડૂત મિત્રો આ યુમિસિલ જી અથવા તો જે આનું લિક્વિડ યુમિક આવે છે તે પણ તમે વાપરી શકો છો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.